સુરતમાં ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને સરકાર સામે આંદોલનનું એલાન કરાયું હોય પત્રિકા જાહેર કરી ખેડૂતોને એક જૂથ બની પોતાના હકો માટે લડવા અને આગામી કાર્યક્રમમાં જોડાવા અપીલ પણ કરી છે। સુરતમાં ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નો લઈને સરકાર સામે લડતનું એલાન કરવામાં આવ્યું છે। સમિતિએ જાહેર કરેલી પત્રિકામાં ખેડૂતોને સંગઠિત થવા અને પોતાના હકો માટે એક જૂથ બની અવાજ ઉઠાવવાની અપીલ કરાઈ છે। પત્રિકામાં જણાવાયું છે કે છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોને પાકના યોગ્ય ભાવ, ખેતીના વધતા જતા ખર્ચ, સિંચાઈ, વીજળી, અન્ય કૃષિ સંબંધિત અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, છતાં પણ સરકાર દ્વારા તેનું સંતોષકારક નિરાકરણ આવ્યું નથી। સમિતિએ ખેડૂતોને અપીલ કરી છે કે હવે મૌન રહેવાનો સમય નથી, પરંતુ પોતાના અધિકારીઓ માટે એકતા સાથે આગળ આવવાનો સમય છે। ખેડૂતોના હિતમાં યોગ્ય નીતિઓ અમલમાં મુકાય, પાકના વ્યાજબી ભાવ મળે, કૃષિ ક્ષેત્રની સમસ્યાઓનું ઝડપી નિરાકરણ આવે તેમજ ખેડૂતોને ન્યાય મળે તેવી માંગ સાથે આગામી કાર્યક્રમો અને આંદોલનમાં મોટી સંખ્યામાં જોડાવાનો અનુરોધ કરાયો છે। સમિતિએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ખેડૂતોની એકતા જ તેમની સૌથી મોટી શક્તિ છે અને સંગઠિત લડતથી જ ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ શક્ય બનશે। મારું નામ આહિર દીપકડિયા, સર્વ સમાજ સેના। રજૂઆત અમારી એ છે કે સૌરાષ્ટ્રની અંદર કે આખા ગુજરાતની અંદર જે ખેડૂતો પોતાના હક માટે લડે છે, પોતાની જમીન બચાવવા માટે લડે છે, એના માટે અમે આવેદનપત્ર દેવાનો કાર્યક્રમ સુરત કલેક્ટર કચેરી રાખવામાં આવ્યો છે અને એના માટે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। જ્યાં ખેડૂતોની પોતાની જમીન છે, જ્યાં જ્યાં 6 વીઘા પોતાની જમીન છે, એવા 6 વીઘાની અંદર આખો એક થાંભલો કવર કરી લે। અત્યારે ચોમાસુનો સમય છે, વાવણીનો સમય છે, તો આ ખેડૂતોને શું કરવાનું? એને કોઈ વળતર નથી આપતા, કોઈ વસ્તુ નથી આપતા, કઈ બાંહેધરી નથી, બસ એનો પોતાની જમીન ઉદ્યોગપતિને આપી દેવી અને ઉદ્યોગપતિની દલાલી કરવી, આ કેટલી હદે યોગ્ય છે? આ ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા ખેડૂતોને સંબોધીને જાહેર કરેલી પત્રિકામાં કૃષિ ક્ષેત્રની હાલની સ્થિતિ અંગે ગંભીર ચિંતા પણ વ્યક્ત કરાઈ હતી।